ચાલો હાથના હાવભાવ પાછળની છુપી શક્તિને સમજીએ। આ હાથની મુદ્રાઓ દુનિયાભરની પ્રાચીન કળાઓ અને આધ્યાત્મિક પ્રથાઓમાં જોવા મળે છે। મુદ્રા વિજ્ઞાનની પ્રાચીન પ્રથા સૂચવે છે કે આની પાછળ એક ગહન વિજ્ઞાન કામ કરે છે। આ બધું એક મૂળ સિદ્ધાંતથી શરૂ થાય છે। માનવ શરીર 5 મુખ્ય તત્વોનું બનેલું છે, એટલે કે અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ, અને તેના અસંતુલનથી રોગો થઈ શકે છે। અને જો કેટલી અદ્ભુત વાત છે કે દરેક આંગળી એ 5 તત્વોમાંથી એકનું પ્રતિનિધિત્વ કરે છે। આ જ છે મુદ્રા વિજ્ઞાન। શરીરની ઊર્જાને સંતુલિત કરવા માટે આપણા હાથનો જ ઉપયોગ કરવો। સ્ત્રોતો કહે છે કે આપણી આંગળીઓ વીજળીના પ્રવાહની જેમ ઊર્જાના પ્રવાહને અલગ અલગ રીતે વહન કરે છે। તો સૌથી મહત્વની વાત એ છે કે આ તત્વોને નિયંત્રિત કરવા માટે અંગૂઠાનો ઉપયોગ કેવી રીતે કરવો। ચાલો આપણું પહેલું ઉદાહરણ જોઈએ, જ્ઞાન મુદ્રા, જેને જ્ઞાનની મુદ્રા પણ કહેવાય છે। આ કરવા માટે બસ અંગૂઠા અને તર્જની આંગળીના ટેરવાને સ્પર્શ કરો। કહેવાય છે કે આ મુદ્રા એકાગ્રતા વધારે છે, યાદશક્તિ સુધારે છે અને માનસિક સ્પષ્ટતા લાવે છે। હવે છે પૃથ્વી મુદ્રા, જે સ્થિરતા માટે પૃથ્વી તત્વ સાથે જોડાય છે। આ માટે અંગૂઠાના ટેરવાને અનામિકા આંગળીના ટેરવા સાથે સ્પર્શ કરવો। આ મુદ્રા જીવનશક્તિ વધારવા, પાચન સુધારવા અને ત્વચાના સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદરૂપ છે। અને છેલ્લે વાયુ મુદ્રા, જે વાયુની મુદ્રા તરીકે ઓળખાય છે અને પીડામાં રાહત આપે છે। તર્જની આંગળીને અંગૂઠાના મૂળમાં વાળીને હળવું દબાણ આપો। આ મુદ્રા સાંધાના દુખાવા જેવી વાયુ સંબંધિત બીમારીઓમાં રાહત આપે છે એવું માનવામાં આવે છે। આનો સૌથી વધુ લાભ મેળવવા માટે કેટલીક સરળ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે। સંતુલિત અસર માટે બંને હાથનો ઉપયોગ કરવો અને બેસીને અભ્યાસ કરવો શ્રેષ્ઠ છે। ગ્રંથોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે મુદ્રાઓ સંપૂર્ણ યોગાભ્યાસનો સાર છે। આ એક શક્તિશાળી યાદ અપાવે છે કે આપણી પાસે કેવા અદ્ભુત સાધનો આપણા પોતાના